તો મિત્રો આજે શનિવાર છે અને શનિવારે પણ વરસાદની બેટિંગ ચાલુ જ છે. તો તમે જોઈ શકો કે શનિવારે વરસાદને ઓટી છે. અમને એમ હતું કે હવે આઉટ થઈ જશે પણ આ નોટ આઉટ જ છે. અહીંયા આજે ચોથો દિવસ છે વરસાદનો. ચોથા દિવસ નોટ આઉટ જ છે. આઉટ થવાનું નામ જ નહીં લેતો. એટલે હવે આ વરસાદ આઉટ થાય તો કંઈક મજા આવે. અમારે ઘરે જવાનું હતું પણ ઘરે ન જવાનું. અને હવે આખો દી બેઠા બેઠાની બેટિંગ જોઈ છે. આ વરસાદ અમારે નોટ આઉટ નથી થતો. એટલે હવે 5 દિવસની ટેસ્ટ જેવું થઈ ગયું છે. ટેસ્ટ પડે અને અમારે બધા રૂમમાં બધા ગાંડા થઈ ગયા છે. કઈ રમવા માટે મતલબ ચાર્જિંગ મોબાઈલમાં છે, ડેટા છે, અનલિમિટેડ છે. પાણી ભરી ને હવે પાણી પીવું છે. વરસાદ આમાં તમને 30 લાગે પાણી તમે ભરી આવો જાઓ. ડેટા બધું છે પણ હું કરું મોબાઈલ જોઈ જઈને કંટ્રોલ 2 દિવસની રજા છે ત્યાં જવાનું નહીં, ઘરે જવાનું નહીં. આની બેટિંગ બંધ જ નથી થતી. બેટિંગ બંધ કરે તો સારું. આ વખતે વિઠલાપુરમાં ટોપ માર્યું છે ભાઈ વરસાદે. આટલો વરસાદ પડતો જ નથી પણ આ વખતે ભાઈ વરસાદ ના બંધ થવાનું નામ જ નહીં લેતો. મિનિટમાં ટોપ આવ્યો છે વરસાદ આ વખતે વિઠલાપુરમાં. વરસાદને ઓટી હે ઓટી ઓવર ટાઈમ કરે છે. એટલી ઓટી ના હોય વરસાદની થાકી જાય. આખા વર્ષનો વરસાદનું જેટલું બજેટ હશે ને એ વપરાય જશે. જાને ભરતા નથી પાણી ભરતા જા. જો આને પાણી મને પાણી ભરવા મોકલે. બોલો બ્લોગર ને પાણી ભરવા મોકલે. પાણી ભરતો ને વિડીયો બનાવતો. બસ પાણી કેટલો પીવાનું સોમાવાનું પાણી પીવાનું મન નથી થતું. પણ હવે વરસાદ એ તો કંઈક થાય. કંટાળી ગયા વરસાદથી તો હાવ. ગામમાં કેમ હેલી હોય ને આમ કંઈ ધંધો ને ખેતરમાં કમસે કમ વાડીએ તો આંટો મારવા જાય. તો અમારે વાડી નથી નકર અંદર આંટો મારવા જાય. ભાઈ બોલો બનાવે છે બધા સામે જોવે છે. જે માણસો બહુ જૂના વિડીયો જોતા એને ખબર છે પાણી ભરવાનું. હું બહુ આવતા પાણી ભરવા માટે. જો એટલો વરસાદ ચાલુ છે અહીંયાથી. આ જોઈ શકો તમે. દૂર દૂરથી કંઈ દેખાય તમને કંઈ દેખાય જ નહીં. પાણી જ પીરું પાણી પીરું. બિલ્ડિંગ છે અમારી આ પાણી પાણી પાણી. તો મિત્રો બ્લોગ બનાવવાનો સૌથી મોટો ફાયદો એ થાય કે છે ને તમારા ઘરે કાંઈ અપડેટ નહોતું આપણે ફોન કરી કે અમે શું કરીએ. ઘરવાળાને ખબર જ પડી જાય. મારા ઘરવાળાને તો છે ને મારા તો બ્લોગ બનાવવાથી મારા ઘરવાળાને ખબર જ પડી જાય કે આ લોકો શું કરે છે, હું ક્યાં ફરવા ગયા. આપણે એને ન કીધું કે હું ચોટીલા ફરવા ગયો પણ એને ખબર પડી જાય ચોટીલા ફરવા ગયો. અને એટલો વરસાદ છે એટલી ઠંડી છે તો અમારે શું કહેવાય એક હરા મારવા વરસાદમાં નાવા જાવ તો દોરિયાથી વિડીયો જોતા હોય તો એને તું શું સંદેશો આપવા માંગે છે? વરસાદના થાય બારા નામ નહીં કરતા. હોંડિયા બોંડિયા પકડવા ન જતા કોઈ. જે લોકો દોરિયાથી વિડીયો જોતા હોય ને એને કહો કે હોંડિયા પકડવા જતા નહીં, માછલા પકડવા ન જતા. એમ અમારા કમલેશભાઈની એડવાઇસ છે. નાતા ને આવા દરિયામાં કરતા નહીં કોઈ. મફતનું આરામનું પાણી પીવું. ચોથામાં ચોથામાં આવું છે બ્લોગ બનાવવા દઈ અને પછી ઉપર જોઈએ 4 બધા પણ છે. ભાવલા મેનેજર ઉપર જ ગયો છે. હાલ મેનેજર પાસે જઈ ચોથા મારે અને કહે કે બસની સુવિધા આપો અને અમને આ પંખો રિપેર કરવાનો છે ને ઓલો વોશ બેસિન. એક આ પંખો વયો ગયો છે ધીમો ધીમો. આને ટી-શર્ટ નથી પહેર્યું બોલો. એટલી ઠંડી પડે તો ટી-શર્ટ પહેરવું નહીં. તમારા ઘરવાળા વિડીયો જોતા હતા કે ભાઈ ટી-શર્ટ પહેરે કે શરદી ઉધરસ થઈ જાય. વરસાદમાં નાવાનું છે એટલે નહીં. અને ખાસ બ્લોગ બનાવતા ને તો આના ગામના બધા વિડીયો જોતા હોય મારા તો અઠવાડિયે 2 અઠવાડિયે વિડીયો ન હોય તો હું ફોન કરી કેમ જાતા નથી ફેરવા, કેમ હમણાં બ્લોગ આવતા. એટલે એટલી તો મારી ચિંતા કરતા હોય કે બ્લોગ કેમ નથી આવતા એમ. એટલે યુટ્યુબમાં મારી ચેનલ છે વિનેશ જોલિયા. તમારે અપડેટ લઈ હોય સુખમાની હોન્ડાની કાંઈ જોયા કરજો. ઓલા બે આવે કે હવે અમે જાય છીએ ચોથા મારે એટલે અમને એવું લાગે ગિરનાર ચડી. સો ફાઇનલી ગાઈસ આપણે ચોથા મારે આવી ગયા. અહીંથી તમે વિડીયોનો નજારો જોવો તમે. અમે અત્યારે ચોથા મારે છે જોવો. આ વિઠલાપુરનો વરસાદ પેડો કમાવો કોઈ વિડીયો જોયો તે? અત્યારે અમે ત્રીજા મારે આવ્યા છીએ ભરતભાઈની મુલાકાત લેવા 300 નંબરમાં. आप देख सकते हैं यहाँ हरेश भाई है ही नहीं. ये रे और कोई सहारा नहीं है बेटा साहब. आप રખડે છે ને જો આ ભરતભાઈ ના રૂમની બાલ્કની નો નજારો જુઓ. એવો વિચાર આવ્યો કે હરેશના બધા કપડા પલળી ગયા. તમે હાલો ખબર કાઢતા આવીએ. હરેશભાઈ તમારા બધા કપડા પલળી ગયા? ના, અમે ધોયા જ નથી. ધોયા જ નથી.
ભાઈ વરસાદમાં સૌને બધાની એક જ એડવાઇસ આપું છે કે વરસાદમાં કોઈ કપડાં ધોતા નહીં. જો આ લોકોએ ધોયા છે, આ લોકોની ભૂલ છે. વરસાદ નોટ આઉટ બેટિંગ કરવાનું છે 6 દિવસ છે. ટેસ્ટ કેટલા દિવસની? 5 દિવસની. कौन है? ये तो विनू ब्लॉगर है. कहाँ से आया ये? पीछे क्यों आया है? सबसे बड़ा प्रॉब्लम है ये. જો તમને મારી આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એ અમારી કંપની બને છે અત્યારે प्राइवेट લાઈન 4. ये हालो આ વરસાદનો નજારો ને હા અમી છે હોસ્ટેલ દેખાય છે સુખમાં. એ છોકરીનું હોસ્ટેલ છે પણ એ તમને નહીં દેખાય, એ ફક્ત અમને જ દેખાય. છોકરીનું હોસ્ટેલ તમને ના દેખાય, અહીંથી અમને જ દેખાય. પણ અહીંયા વરસાદ બહુ ખાસો છે નહીં આ લોકોને. પણ આ કપડાં ધોયા આવડાની ભૂલ છે, કેમ કે વરસાદ 4 દિવસ સુધી બેટિંગ બંધ કરવાનો નથી. बस ब्लॉग बोला मुझे ये લાંબો થઈ જાય ને, હવે શોર્ટમાં વ્લોગ બનાવવો પડે. આ લોકો કાંઈ સોડા ચા પાણીની કંઈ વ્યવસ્થા કરી નથી, તો આપણે રૂમમાં ભાગીએ. વાતો કરો ભરતભાઈ, હાલો તમે લૂડો રમ્યા કરો. તો આપણા 2 નંગ હતા, એને આપણે મુલાકાત લીધી. અમને આશ્વાસન આપ્યું કે વરસાદ રહી જશે. હવે અમે અમારા રૂમ તરફ પસાર જઈશું અને પછી કંઈક નાસ્તા પાણીનો પ્રબંધ કરીએ. પાણી તો ભરી ગયો છું, પણ નાસ્તાનો પ્રબંધ કરીએ. તો અમારા ભારત નાસ્તો લેવા જશે. ना 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 मैं सीधो करूँ સડો सीधो प्रेम बात नहीं તો મેં પહેરો રામી. मुझे डॉक्टर ने मना किया था देने के लिए. ડોક્ટરે મનાવી કે આપણે ભાઈને બર પડે છે નાસ્તો લેવામાં. વિનો બ્લોગર નાસ્તો લે નહીં તો ખાવો બધાને. લેવા પણ નથી જવું. तार वीडियो एक बनी है नाच तो लेता है और ये सब लोग के मुझे दे दे. એક વિડીયોમાંથી મારે કેટલી ઇન્કમ થાય છે ખબર છે? 700-400 રૂપિયા ઇન્કમ થાય એક વિડીયોમાં. એક વિડીયો उसी नाम से तो लाए नहीं 400 रुपया में ભાઈ એ મારી કમાઈ છે ને. મારો આ હાથ દુખે, હું બ્લોગ બનાવું તો હાથ કોનો દુખે? મારો દુખે. બ્લોગ એડિટ કરું 2 મિનિટનો ટાઈમ બગાડું તો મારો હાથ દુખે. તો મારો હાથ દુખે તો હું તમને હું કામ પૈસા આપું ભાઈ? મહેનત હું કરું ને તો कौन सा रुपए दिए? હા એલા કમ્પ્લીટ કરી દઈશ.